જો પહેલા તો મીડિયા જગતનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે પ્રજાને લગતા પ્રશ્નોને આપ હંમેશા ઉજાગર કરો છો. એવા જ કેટલાક જે પ્રશ્નો જે છે જે આમ પ્રજાને સ્પર્શ થતા પ્રશ્નો છે, સરકાર સાથે જોડાયેલા પ્રશ્નો છે. દેશમાં અને રાજ્યમાં સરકાર ખૂબ સારામાં સારો વહીવટ કરે છે અને 2047 સુધીમાં દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા અને સફળતા પણ મળી રહી છે. અને એને લઈને કોઈ ને કોઈ પ્રકારના રાજ્ય સરકાર અને ભારત સરકારના આખા દેશના આખા ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં પણ આવા કોઈ ને કોઈ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું વિશ્વાસ સાથે કહું છું કે વિચારધારાને વરેલી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, સરકારનો પણ પારદર્શક વહીવટ છે. છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય. એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનું એને અધિકાર છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાયબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના. હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં, કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી ઘણી કંઈક ને કંઈક થતી હોય છે. તો એક થતી રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરી, એને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાયબલ પોકેટની અંદર, ટ્રાયબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તો એ ઉદ્યોગો ચાલે, એમાં ઉદ્યોગનું કંઈક ને કંઈક સતી રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, એટલે ટ્રાયબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. અને એને અમારા પર કાદવ ઉછાળે ગમે તે હશે, અમને ગમે તેટલું બેફામ, તે કોઈ અમને ચિંતા નથી. અમે તો વર્ષોથી આવો જોતા આવ્યા છે અને આવા લોકોનો સામનો પણ કરીએ છીએ. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો થોડો પાણી કરે છે. આજ દાખલો આપો, 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા ફોરેસ્ટને લગતો કાર્યક્રમ. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય, તો એ વખતે પણ એક ટ્રાયબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી
કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2-4-5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું એને તોડપાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખે છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા એ મંડળનો બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10-10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય. આ ત્યાં રહ્યું. ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા એક દિવાલ ઘસડી પડી, ત્યાં 1-2 લોકો મરી ગયા. આવી જે પણ કોઈ ઘટના થતી હોય તે મુલાકાત લેવાની, હોબાળો કરવાનો, જોરથી બોલવાનું ને દબાવવાનું અને તોડ કરવાનું, આ એક નીતિ રીતિ ચાલી આવી છે. હવે આ જ પ્રકારનું ચાલશે તો આવનારા દિવસોમાં નર્મદા ભરૂચ જિલ્લા તો ખરો જ, પણ ટ્રાયબલ પોકેટની અંદર કોઈ પણ પ્રકારની મોટી યોજના લાવતા માટે લોકો વિચારશે. જેમ મનરેગાની અંદર હોબાળો કર્યો, હું માનું છું કે મનરેગામાં નાની મોટી ગરબડો વર્ષોથી થતી હતી ને થઈ હશે, પણ તે યોગ્ય રીતના તપાસ થવી જોઈએ. અને એકલા એક વ્યક્તિ નથી તપાસ માંગતા, અમે બધા લોકોએ તપાસ માંગી છે. મારા ભરૂચ જિલ્લાના આગેવાનોએ પણ મનરેગામાં તપાસ માંગી, ગુજરાતમાંથી ઘણા બધા લોકોએ તપાસ માંગી. એના કારણે તપાસ થઈને એના જે ગુનેગાર એમની સામે પગલાં પણ લેવાય છે. પણ કેટલાક લોકો શું છે, આને હાઇલાઇટ કરીને કોઈને કોઈ રીતના તેમાં પણ તોડ કરવાના ધંધા કરે છે. તો આ પ્રકારનો આખા ગુજરાતની અંદર આખા ટ્રાયબલ પોકેટની અંદર નાક દબાવવાનું પૈસા કાઢવાના. હું તો સરકારમાં પણ કહેવાનું છું કે એક જિલ્લાની અંદર સરકાર એલર્ટ કરે, કામો સારા કરે અને આવા લુખા લોકોને કોઈ પૈસા અધિકારી પણ ના આપે અને કોન્ટ્રાક્ટરો પણ ના આપે. આખરે તો પ્રજાની શોષણ કરવું પડે છે ને. કામ ખરાબ થાય એટલે આખરે પ્રજાને નુકસાન થાય ને એ મારે અટકાવવું છે. એટલા માટે આ જે છે એ જે કરનારા જે તત્વો છે એને ખુલ્લા પાડવા છે અને એના પર મારે બ્રેક મારવું છે, જેથી સાચા અર્થમાં પ્રજાના કામો થાય. અહીંયા આપ બધા જાણો છો ને મીડિયાએ પણ આખી પ્રસિદ્ધિ આપી છે. દેશના પ્રધાનમંત્રીના 2 મોટા કાર્યક્રમ રહ્યા. એકતા પરેડ, એટલે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો કે જે એકતા પરેડ થઈ એમાં આખા દેશના અલગ અલગ રાજ્યોના બધા નેતાઓ આવ્યા છે, વિઝિટ માટે પણ આવ્યા છે. અને એકતા પરેડની અંદર ભાગ લેવા માટે મિલિટરીથી માંડીને કેટલીક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા અલગ અલગ જે ટીમો પણ અલગ અલગ રાજ્યોમાંથી પોતપોતાની વેશભૂષામાં આવીને એકતા પરેડમાં ભાગ લીધો અને 4-5